એક મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ તપન અત્યારે શ્રી સિમેન્ટ જુઓ 1.5%ની ખરીદદારી આપણને કાઉન્ટર ખાસ કરીને બતાવી રહ્યું છે। આ સિવાય જોઈએ દાલમિયા ભારતમાં 0.5%ની મજબૂતી બનતી જોઈ રહ્યા છે। અંબુજા સિમેન્ટ ખરીદદારી ત્યાં પણ થઈ રહી છે। અલ્ટ્રાટેક સિમેન્ટમાં મજબૂતી છે। ગ્રાસિમ 5%થી વધુની એક મજબૂતી બતાવી રહ્યું છે। એક વ્યૂ સિમેન્ટ સેક્ટર પર। તે સિમેન્ટ સેક્ટર એક બહુ મોટો બેનિફિશિયલ છે આ જીએસટી કટ થયું કેમ કે 10% કટ થયું એના લીધેનો સારો એવો કહેવાય ને કે ડિમાન્ડનો ફાયદો થઈ શકે અને ઓફકોર્સ ડેવલપરને પણ ફાયદો છે અને ઓવરઓલ પ્રોજેક્ટેડ ડિમાન્ડ ગ્રોથ અહીંયાથી 8%ની આજુબાજુ રહેશે 8થી 9% 2026માં અને કેપેસિટી એક્સપાન્શન ખાસા એવા સિમેન્ટ કંપનીએ પોતાના પ્લાન કરી રહ્યા છે અને તમે જો તો એક કોન્સોલિડેશન થઈ રહ્યું છે બે ગ્રુપમાં એક તો અદાણીના જે અંબુજા અને એસીસી છે અને બીજી બાજુ અલ્ટ્રાટેક છે તો કોન્સોલિડેશન થશે તો એ રીતે પણ આઈ થિંક સિમેન્ટ સેક્ટર માટે સારું છે અને તમે જો તો એક પ્રાઇસ હાઇક પણ આવી રહ્યો છે પ્રાઇસ હાઇક ઓલરેડી થઈ ગયો તો અને હવે પાછો આવી રહ્યો છે અને બીજું વાત છે કે આ જે જીએસટી કટ થશે એના લીધે મોટી કંપનીઝને ડાયરેક્ટ ફાયદો થશે એ હોય અંબુજા હોય કે અલ્ટ્રાટેક હોય કે એસીસીને કેમ કે એ પ્રીમિયમ કેટેગરીમાં આવે છે તો 10% ઘટાડવાથી 330નો અગર 300 રૂપિયા પણ થાય છે અગર સિમેન્ટની થેલીનો ભાવ તો શું થાય છે કે લોકો પ્રીમિયમ સેગમેન્ટ તરફ વધારે જાય છે કેમ કે એકવાર હાઉસ બનાવતા હોય છે એટલે તો એ લોકોને થોડો વધારે ફાયદો થાય છે તો ઓફકોર્સ કોન્સોલિડેશન ને પ્લસ માર્જિન સારા એવા મેન્ટેન થશે અને જે રીતેની દિવાળી સિઝન આવે છે અને આગળ જઈને મોન્સૂન હવે પાછળ છે એટલે ડિમાન્ડને મને લાગે છે કે અહીંયાથી સાઈડ હશે ઓફકોર્સ આઈ એમ ક્વાઇટ બુલિશ ઓન સિમેન્ટ સેક્ટર પણ ઓફકોર્સ આ વધી ગયા છે એટલે થોડું ધ્યાનથી પણ મને લાગે છે એક સારું ડબલ ડિજિટ ગ્રોથ તમને આપશે આઈ થિંક 1-2 વર્ષમાં કેમ કે ડિમાન્ડ મને નો ફેવરેબલ સાઈડ લાગે છે સિમેન્ટ સેક્ટર તો મારી પહેલી ચોઇસ હશે આઈ થિંક અલ્ટ્રાટેક અને અંબુજા બે મેઇન ચોઇસ હશે। અલ્ટ્રાટેક અંબુજા એક ફોકસમાં રાખી શકો છો ઓવરઓલ સિમેન્ટની કે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે। પણ તમે જે મેન્શન કર્યું હતું શરૂઆતમાં ઘણા અમુક સેક્ટર્સ જણાવ્યા એમાંથી હેલ્થકેર હતું અત્યારે જો ગ્લોબલ હેલ્થ આ સ્પેસમાં એટલે આ સેક્ટરમાં અત્યારે મજબૂત છે। આ સિવાય અન્ય સ્ટોક પણ તમે જુઓ ડીવીસ લેબમાં એક મજબૂતી લોરસ લેબ્સ બાયોકોન મજબૂતી બતાવી રહ્યા છે। લ્યુપિન અબોટ જેવા સ્ટોક્સ છે એક મજબૂતી આપણને બતાવી રહ્યા છે। ઓવરઓલ અપોલો હોસ્પિટલ એટલે એલ્કેમ લેબ ફાર્મા હેલ્થકેર ડાયગ્નોસ્ટિક્સ આ સ્પેસ અવારનવાર સાથે ચર્ચા થતી હોય છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આ સેક્ટરમાં ઓફકોર્સ ફાર્મા કંપનીમાં થોડા હમણાંથી કેટલા 1-2 વીકથી ઘણા એફડીએ ઇશ્યુઝ આવી રહ્યા છે અને થોડા મે બી આઈ ડોન્ટ નો ઇનડાયરેક્ટલી લિંક છે કે નહીં ટ્રેડ વોર સાથે પણ ઘણા બધા એફડીએ ઇશ્યુ તો એના લીધે થોડો પ્રોબ્લેમ લાગે છે હમણાં અહીંયા પણ ઓફકોર્સ ટેરિફ લાગવાના નથી એટલે એમાં કોઈ ટેન્શન નથી નીચે ઘટાડે તો આઈ થિંક મને આ સિપ્લા અને લુપિન બેવ સ્ટોક સારા લાગે છે જે તમે નો લઈ શકો છો કેમ કે તમે જો તો એમનું જે ઓવરઓલ માર્કેટ શેર છે યુએસમાં પણ હમણાં હાઈએસ્ટ છે અને આગળ જઈને માર્જિન પર ખાસું મોટું 1%નો ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યો છે અને ડિમાન્ડ પણ આગળ જઈને સ્ટ્રોંગ રહેવાની છે અગર તમે જોયો તો આઉટસોર્સિંગમાં સીડીએમઓ અને સીડી એમાં આઈ થિંક ફાયદો થશે ચાઇના +1 પોલિસીમાં પણ ઓફકોર્સ એટલું સક્સેસફુલ નથી પણ આઈ થિંક સીડીએમઓ સેક્ટરમાં આઈ થિંક એ પણ તમે થોડું નજરમાં રાખો ત્યાં પણ એક સારી કેપેસિટી ઓલરેડી ડેવલપ થઈ ગઈ છે જે રીતે ડીઝ લેબ હોય કે લોરસ લેબ હોય ને એ બધાની અને અહીંયાથી મને એવું લાગે છે કે હવે એક્ઝિક્યુશન પર અગર એમની પાસે 8-10 સારા ક્લાયન્ટ મળે તો અહીંયાથી સારું એવું માર્જિન એક્સપાન્શન પ્લસ નો એક વિઝિબિલિટી અમુક વર્ષની દેખાય છે તો એ પણ દેખાય ને પ્લસ હોસ્પિટલ આઈ થિંક ઘણા સારા દેખાય તમે જો એવરેજ રેવન્યુ પર બેડ સારું વધી રહ્યું છે ઓલમોસ્ટ ડબલ ડિજિટ ગ્રોથ લઈએ અગર આપણે કેપેસિટીની પણ વાત કરીએ તો અપોલો હોસ્પિટલ હોય કે મેક્સ હેલ્થકેર હોય તેમાં ઘણી બધી એ બધાની કેપેસિટી ઓલમોસ્ટ 75થી 80% રહી છે એક્સપાન્શન એ મોટું છે ઓલમોસ્ટ આઈ થિંક અપોલો હોસ્પિટલે 6-7 હજાર કરોડનું નવું કેપેસિટી એક્સપાન્શનની વાત કરીએ તો આ ઓવરઓલ આ સેક્ટર પોઝિટિવ છું એમાં આગળ સૌથી વધારે પોઝિટિવ હું આઈ થિંક હોસ્પિટલ્સ અને સીડીએમઓ બિઝનેસ રહીશ ફાર્મામાં થોડા ઇશ્યુઝ છે પણ આઈ થિંક લોંગ ટર્મ માટે આ ત્રણેય સેગમેન્ટ વધારે સારા ત્રણેય સારા છે ઇન્વેસ્ટ કરવા માટે। ઓકે લોંગ ટર્મ એક વ્યૂ ઓવરઓલ એક પોઝિટિવ આપણે આ સ્પેસ પર સેક્ટર પર બનતો જોઈ રહ્યા છે। ધ્રુમિલ
ખાસ કરીને તપન એક ફંડામેન્ટલ્સ આપની પાસેથી જાણી લઈએ. મજબૂતી ગઈકાલે આમ તો PSU બેંક જે છે લીડ કરી રહી છે 3 સેશનથી નિફ્ટી બેંક માટે એક મજબૂતી માટે, પરંતુ આજે કેનેરા બેંક માટે જે અપડેટ છે કંપનીની કેનેરા HSBC લાઈફના IPO માટે એક સેબી તરફથી જે અપ્રુવલ મળ્યું છે એ ઘણું મહત્વનું અને એક પોઝિટિવ છે. કઈ રીતે ઓવરઓલ ફંડામેન્ટલ્સ જોઈ રહ્યા છો કેનેરા બેંક? કેનેરા બેંકની વાત કરીએ તો લાસ્ટ ટાઈમ પણ રિઝલ્ટ થોડું નરમા આવ્યું હતું, એટલું ખાસ હતું નહીં. પણ આ જે અપડેટ આવ્યું છે એક પોઝિટિવ અપડેટ છે અને એનો અગર હું કંપનીની વાત કરું, આ બધા PSU બેંક્સનો કમ્પેરેટિવલી એટલા મોંઘા નથી જેટલા પ્રાઇવેટ બેંક સામે છે. ઓકે, અને પ્રાઇસ ટુ બુક વેલ્યુ પણ અગર હું જોઉં તો કમ્પેરેટિવલી ખાસ રિઝનેબલ લેવલ છે. તો એ બધું આ બેંક્સ માટે ફેવરેબલ છે. અગર તમે NPAની વાત કરો તો ખાસો એવું કંટ્રોલમાં છે. સો એ પણ એક પોઝિટિવ પોઈન્ટ છે. અને આગળ જઈને આઈ થિંક એ ખાસો એવું રિટેલ ગ્રોથ અને ટ્રેઝરીમાં પણ આઈ થિંક એ લોકો કહે છે કે સારો મુનાફો થશે. ઓફકોર્સ સ્લીપેજીસ ને એ બધામાં ખાસ ધ્યાન રાખવું પડશે. અને આ જે નવું જે એગ્રીમેન્ટ થયું છે એના લીધે પણ આગળ જઈને ફાયદો થઈ શકે એવું લાગે છે. બસ એક મેઇન છે કે એસેટ ક્વોલિટી જે પહેલાં જે બહુ જ ખરાબ હતી કેનેરા બેંકની, હવે ઇમ્પ્રૂવ થાય છે. તો એ ક્યાં સુધી મેન્ટેન કરે છે એ રહેવાનું રહેશે. અને અગર તમે જુઓ તો આ જે ગયા વખતે રિઝલ્ટ્સ આવ્યા હતા એમાં PSU બેંક્સના વધારે સારા રિઝલ્ટ્સ આવ્યા હતા. અને મને અહીંયાથી એવું લાગે છે કે PSU બેંક આઈ થિંક પ્રાઇવેટ બેંક કરતાં વધારે સારું પરફોર્મ કરશે અને એ લોકોનું લોન ગ્રોથ કમ્પેરેટિવલી ઘણું સ્ટ્રોંગ હશે. તો મારા હિસાબથી અગર કેનેરા બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આઈ થિંક એમને હોલ્ડ કરવું જોઈએ થોડું લોંગ ટર્મ માટે. આઈ થિંક અહીંયાથી અને કાં તો થોડું નીચે આવે તો આઈ થિંક બાય કરી શકાય એ પોઝિશન છે. ભાઈ લેમન ટ્રી હોટલ્સ, તપન ઓવરઓલ તમે હોટલ સ્પેસ માટે પણ જણાવ્યું હતું જ્યારે માર્કેટ પર વ્યૂ શેર કર્યો હતો શરૂઆતમાં, ત્યારે આજે આ કંપની માટે બિહારમાં જે અહીંયાથી એક્સપેન્શન કંપની કરવા જઈ રહી છે, ગાયામાં 56 રૂમની પ્રોપર્ટી કંપનીએ ખોલી છે અને કાર્નેશન હોટેલ્સ જે છે એ કંપનીની જે સબસિડરી છે એ હોટલનું મેનેજમેન્ટ કરશે, એ સમાચાર છે. પરંતુ ઓવરઓલ જોવા જઈએ ગઈકાલે ઇન્ડિયન હોટેલ્સમાં પણ ખાસી એક મજબૂતી આપણને જોવા મળી હતી. લોંગ ટર્મ માટે આ સ્પેસ હોટલ માટે જે રીતે તમે જણાવ્યું, કારણ કે હવે ફેસ્ટિવલની પણ એક શરૂઆત થઈ રહી છે, વેકેશન પ્લાન્સ થશે અહીંયાથી લોકોના, કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? લેમન ટ્રીની વાત કરીએ તો આઈ થિંક કેટલા મહિના શું ઓલમોસ્ટ એકાદ વર્ષથી તમે જો તો એ ખાસું એક્સપાન્શન કરી રહ્યા છે. કાં તો એ પોતાની પ્રોપર્ટી, કાં તો એ કોઈ જોઈન્ટ વેન્ચર થ્રુ કે લીઝ થ્રુ એ લોકો ઓપરેટ કરે છે. પણ કેમ આ બધું એટલે જ થઈ રહ્યું છે, ઇવન ગઈકાલે એક આર્ટિકલ પણ વાંચતો હતો જેમાં કંપનીના મેનેજમેન્ટે કીધું કે સારું એવો રિસ્પોન્સ છે, પ્લસ આગળ જઈને ટુરિઝમના લીધે ખાસું એવું ડિમાન્ડ પણ છે. પ્રોપર્ટીઝ આપણાને પણ ખબર છે એટલી ઇઝીલી ડેવલપ થતી નથી. 3-4 વર્ષ લાગી જાય છે કે 2-3 વર્ષ મિનિમમ લાગે છે એક સારી પ્રોપર્ટીને આવતા. એટલે હંમેશા તમે મોટા સિટીમાં જો તો સપ્લાયના કન્સ્ટેન્ટ રહ્યા છે. અગર GSTમાં પણ જો તો એ 12%થી આઈ થિંક 5% જતું રહ્યું છે GST. એ બધા 7,500થી નીચેનો રેન્ટ હોય તો. અને આઈ થિંક લેમન ટ્રી એ જ લેવલે પડ્યો તો એ પણ એમનો ફાયદો છે. ઓફકોર્સ ટેક્સ ક્રેડિટનો ઇસ્યુ આવશે, પણ આઈ થિંક એ રીતે પ્રાઇસ વધારી દેશે તો એમને વાંધો નહીં આવે. પણ ઓવરઓલ આ સેક્ટરની વાત કરીએ તો ફેસ્ટિવલ સિઝન આવે છે અને પ્લસ તમે જો તો છેલ્લા 2 વર્ષથી ડબલ ડિજિટ એવરેજ રેવન્યુ પર રૂમની વધી રહી છે અને એ દેખાઈ રહ્યું છે કે એક સારી એવી ડિમાન્ડ છે. અને લેમન ટ્રીની આગળ વાત કરીએ તો એનું ખાસું એવું કેપેક્સ છે અને ઘણા ઓલમોસ્ટ 2030માં 20,000 રૂમ એ પોતે મેનેજ કરવાના છે એ વાત છે. એક્સપાન્શન કેમ કે આ બજેટ હોસ્પિટલ છે એટલે ટાયર 2 ટાયર 3માં ખાસું એવું એમને ફેલાવ્યું છે. અને પેટ પણ અગર જો તમે સેલ્સ ને પેટ એક સારું એવું ગ્રોથ દેખાય છે. તો ઓફકોર્સ ઓક્યુપન્સી કેમ કે 70% થી 80%ની વચ્ચે રહેશે એવું લાગે છે. આઈ થિંક આ કંપની સારી છે અને કોઈને પણ લોંગ ટર્મ કરવું જ હોય તો ઇન્વેસ્ટમેન્ટ આઈ થિંક આ એક સારો લેવલ છે. ઇવન નીચેના લેવલે પણ તમે આ લોંગ ટર્મ માટે નજરમાં રાખી શકો છો. લોંગ ટર્મ માટે લેમન ટ્રી હોટેલ્સ પણ ખાસ કરીને એક ફોકસમાં તમે રાખી શકો છો. પ્રિયો, એનર્જી પર તપન એક વ્યૂ લઈ લઈએ આપની પાસેથી. ખાસી ખરીદારી અત્યારે 1.25% આસપાસ સ્ટોક આપણને એક મજબૂતી સાથે ટ્રેડ થતો બતાવી રહ્યું છે. અહીંયા પણ ખાસા વોલ્યુમ્સ છે. ફંડામેન્ટલી જોઈએ સુઝલોન એનર્જી, આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા? રિન્યુએબલ સેક્ટરમાં અગર કોઈ સેગમેન્ટ સ્ટ્રોંગ હોય તો એ છે વિન્ડ એનર્જી. કેમ કે તમે જો તો સોલર સેક્ટરમાં ખાસું એવું કહેવાય ને કે ઓવર કેપેસિટી થઈ ગઈ છે અને બહુ બધા પ્લેયર્સ આવી ગયા છે. પણ તમે અગર વિન્ડ એનર્જીમાં જો
તો સુઝલોન અને આઇનોક્સ વિન્ડ આ બે જ પ્લેયર છે મોટા, અને એ બેનું જ ડિમાન્ડ રહી છે. રીઝન એક જ છે કેમ કે એમાં ખાસું એવી ટેકનોલોજી જોઈએ, પ્લસ કેપેક્સ ઓરિએન્ટેડ છે ને એટલું ઇઝી નથી વિન્ડ મિલ નાખવું. તો આઈ થિંક ત્યાં સુઝલોનને ઘણો ફાયદો થઈ રહ્યો છે. અને સુઝલોનનો તમે ઓર્ડર બુક જો તો બહુ મોટો ઓર્ડર બુક છે. અગર ડિલિવરીએબલ્સ જો તો એમનું ખાસું જે ગાઈડેડ છે ઓલરેડી એ પ્રમાણે કરી રહ્યા છે. અને ઓલમોસ્ટ કહેવાય કે આગળ જઈને ઓર્ડર બુકે જે એમનું કરંટ કેપેસિટી છે એના કરતાંય વધારે છે. તો કેપેસિટી ડેવલપમેન્ટ પર એ કામ કર્યું છે. નેટ પ્રોફિટેબિલિટી પણ હવે સારું એવું ડબલ ડિજિટમાં પ્લાન કરી રહ્યા છે એ લોકો. ઓફકોર્સ થોડું એક્ઝિક્યુશનના ઇસ્યુ આવે છે કેમ કે લેન્ડ્સ એક્વિઝિશન એ બધામાં પ્રોબ્લેમ થાય છે, પણ આઈ થિંક આગળ જઈને મેનેજમેન્ટ ખાસું એવું ફોકસ છે આના પર. અને જે આપણું ગવર્મેન્ટનું ફોકસ છે કે 500 ગીગાવોટ ઓલમોસ્ટ ગ્રીન એનર્જી હોવી જોઈએ, એમાં વિન્ડ વિલ બી ધ સેકન્ડ વન, સોલર વિલ બી નંબર વન. પણ વિન્ડ એનર્જીથી પણ ઓલમોસ્ટ કહેવાય છે કે 150 ગીગાવોટ જેટલું આઈ થિંક વિન્ડ એનર્જીથી થશે. એમાં આ બે કંપનીઓ સુઝલોન અને પ્લસ આઇનોક્સ વિન્ડ એ બહુ મોટો રોલ પ્લે કરશે. અને પ્લસ તમે ફોરેન એક્સપાન્શને જો તો આ લોકોનું ફોરેન કોલોબરેશન એ સારું છે, ત્યાં પણ સારું એવું એ લોકો ઓપરેશન્સ કરી રહ્યા. તો આઈ થિંક ઓવરઓલ મને સુઝલોન પર હું ઘણો પોઝિટિવ છું. એક હાઈથી નીચે આવ્યો છે અને આઈ થિંક આ એક સારા લેવલ છે ઇન્વેસ્ટ કરવાનું, પણ આ થોડું લોંગ ટર્મ વિચારવાનું, પણ આઈ થિંક આ કંપની સારું કરશે કેમ કે રિન્યુએબલ સેક્ટરમાં ફોકસ સારો એવો છે. ઓવરઓલ એક ફંડામેન્ટલ જોઈએ તો એક વ્યૂ સ્ટ્રોંગ સુઝલોન એનર્જી માટે. એ સાથે એન્ટરપ્રાઇઝિસ માટે આજે મહત્વની અપડેટ છે. તપન તો એક વ્યૂ થોડું જાણી લે એના પર, કારણ કે કેદારનાથ રોપવે પ્રોજેક્ટ માટે 4081 કરોડનો LOA કંપનીને મળ્યો છે. એટલે અદાની એન્ટરપ્રાઇઝિસ આજે એક ખાસ આપણે ફોકસમાં રાખીશું, પરંતુ લોંગ ટર્મ માટે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અદાની એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો ઓવરઓલ કેમ કે આ ગ્રુપ કંપની છે એના લીધે શું થાય છે કે કેટલી વાર દરેક એમની જે સબસિડાઈ છે એનું પરફોર્મન્સ કેવું છે એના પર ડિપેન્ડન્ટ હોય છે. અને અદાની એઝ સચ અદાની એન્ટરપ્રાઇઝે એવું કંઈ ખાસ રિટર્ન નથી આવ્યું કમ્પેર ટુ એની સબસિડાઈઝ. એટલે અહીંયા હું થોડો બાયસીસ કમ્પેરેટિવલી આઈ થિંક અગર જોવું હોય તો તમે સબસિડારી કંપનીઝમાં વધારે ઇન્વેસ્ટ એમાં વધારે જોઈ શકો છો, જેમાં પહેલું મારું પીક અદાની પોર્ટ રહેશે. પણ અગર આ કંપનીની વાત કરીએ તો ઓફકોર્સ એ કહે છે કે ઘણું એવું ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં ઘણું એવું ડેવલપમેન્ટ આગળ જઈ રહ્યું છે, તો ત્યારથી ઇબીટા ખાસું અનલોક થશે. અને એરપોર્ટ માઇનિંગ ને એ બધામાં જે રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે કેમ કે આ ગ્રુપ કંપની છે એટલે ત્યાં આઈ થિંક ત્યાં એક નવું એ લોકોને ત્યાંથી પ્રોફિટેબિલિટી વધવાના ચાન્સીસ પૂરેપૂરા છે. ઓફકોર્સ ઘણા એવા તમે કોન્ટ્રાક્ટ જેવો તો લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ છે, પણ જે લાસ્ટ ટાઈમ અગર આપણે જોઈએ તો જે પ્રોબ્લેમ આવ્યો હતો જે કેસનો યુએસનો, એના લીધે પણ અદાની એન્ટરપ્રાઇઝમાં હજી પણ થોડા કહી શકે કે શકભરી નજરે ઇન્વેસ્ટરો જોઈ રહ્યા છે ઓવરઓલ. પણ અગર તમે જુઓ તો ખાસું એવું કોંગ્લોમેન્ટ મોટું છે અને ખાસા એવી સબસિડરી છે, એટલે અહીંયા હોલ્ડિંગ કંપનીનું ડિસ્કાઉન્ટ પણ સારું એવું રહેતું હોય છે. એટલે મારા હિસાબથી અગર કોઈને જોવું હોય તો અદાની ઓફકોર્સ આ જે ન્યૂઝ આવ્યા છે સારા છે, પણ આઈ થિંક લોંગ ટર્મ દ્રષ્ટિએ આઈ થિંક કોઈને જોવું હોય તો અદાની પોર્ટ કાં તો અદાની પાવર એ બે સ્ટોક્સમાં નજર રાખી શકે છે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે. અદાની પોર્ટ, અદાની પાવર પર લોંગ ટર્મ માટે એક ફોકસ જે છે ખાસ કરીને રાખી શકો છો. રાહુલ, એનસીસી માટે થોડા ફંડામેન્ટલ્સ આપની પાસેથી જાણી લઈએ. ખાસું પોઝિટિવ એક્શન છે આ સ્ટોક પર, કારણ કે બિહાર સરકાર પાસેથી મોટો ઓર્ડર છે કંપનીને. 2090 કરોડનો ઓર્ડર મળ્યો છે એના માટે થઈને, કારણ કે જે બારનો જળાશય યોજના છે એના કન્સ્ટ્રક્શન માટેનો એક મહત્વનો ઓર્ડર કંપનીને મળતો બતાવી રહ્યું છે. આપણે જોઈ રહ્યા છીએ પ્રી ઓપનથી જે મજબૂતી બતાવી રહ્યું હતું આપણને એનસીસીનું કાઉન્ટર, ઇનફેક્ટ વોલ્યુમ્સ પણ છે. પરંતુ અગર ફંડામેન્ટલ્સ જોઈએ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ સ્ટોક ખાસો એવો પડી ગયો છે એમના ટોપ પરથી. અગર તમે જુઓ તો એક સમય ખાસો વધી ગયો હતો અને એનું રીઝન હતું કે વેલ્યુએશન ઘણું હાઈ જતું રહ્યું હતું. હવે ઘણા ડિસન્ટ વેલ્યુએશન પર આવી ગયું છે. ઇવન અગર તમે રિઝલ્ટ પણ જો તો ઓકે રિઝલ્ટ છે, એટલા ખરાબ પણ નથી. ને પ્લસ આઈ થિંક હવેથી થોડું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસું એવું ગવર્મેન્ટનું ફોકસ છે, કેપેક્સે વધારી રહ્યા છે. અગર તમે જો ગાઈડન્સની પણ વાત કરીએ તો આઈ થિંક એ લોકો ડબલ ડિજિટ ગ્રોથ કહે છે અને ઓલમોસ્ટ માર્જિન પણ ઓલમોસ્ટ 9 થી 9.25 જેટલું પર્સન્ટેજ એ લોકો મેન્ટેન કરવાની વાત છે. ઓફકોર્સ જો ડેટર્સ ડે છે એ લોકોના ખાસા વધાર્યા હતા, તો એના પર ફોકસ ખાસ મેનેજમેન્ટ કરવાની છે. અને એમાં અગર ઘટાડો થાય તો માર્જિનમાં ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવી શકે એમ લાગે છે. એબીટા માર્જિન ધીરે ધીરે ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે,
પણ વર્કિંગ કેપિટલ જે તમે જો તો આ બધી મોટી કંપનીઓના વર્કિંગ કેપિટલ બહુ પ્રોબ્લેમ છે. જ્યારે પણ તમે કન્સ્ટ્રક્શન કંપનીમાં હો તો વર્કિંગ કેપિટલ ઓલમોસ્ટ તમે જુઓ તો ઓલમોસ્ટ રિસીવેબલ 77 ડેઝનું છે. અગર એ ઓછું કરશે જેના પર કામ કરતા આઈ થિંક પ્રોફિટેબિલિટી પર ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવશે. અગર ઓર્ડર્સની વાત કરીએ તો ઓફકોર્સ આ બહુ મોટા મોટા એનસીસીને મળી રહ્યા છે, પણ મને આ લેવલે મને એવું લાગે છે કેમ કે ઓર્ડર બુક સારી એવી છે અને ઓર્ડર વિન પણ અગર તમે જો તો 2,000 કરોડથી વધારે છે. આઈ થિંક આ એક સ્ટોક સારો છે. આ લેવલે આઈ થિંક સારો એવો ઘટી પણ ગયો છે. તો ઓફકોર્સ લોંગ ટર્મ માટે અગર તમે વિચારો તો અહીંયાથી મને ડિસન્ટ રિટર્ન અહીંયાથી આપી શકે એમ લાગે છે. લોંગ ટર્મ માટે એક સારા રિટર્ન્સ આપણને આપી શકે છે એનસીસી લિમિટેડ પર એક ખાસ કરીને એક ફોકસ રાખીશું. नमस्कार दोस्तों, अगर आप चाहते हो कि आपका पोर्टफोलियो भी ऐसे स्टॉक्स, म्यूचुअल फंड, बॉन्ड्स, ईटीएफ, आईपीओ से बड़ा हो जो आपके फाइनेंशियल गोल अचीव करने में मदद करे, तो जरूर हमारा नेक्स्ट सेशन अटेंड कीजिएगा. लिंक मैंने कमेंट बॉक्स में दी है. क्लिक दैट लिंक और मैं आपको नेक्स्ट सेशन में मिलता हूँ.